કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર. વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં છે તે એક ઘટના બનવા પામી છે, જેમાં મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહેતી હોય તે પ્રકારનો અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અદ્ભુત ચમત્કાર થયો તે પ્રકારે છે તે હાલ ભક્તોનું માનવું છે. દિન દુખિયાના દુઃખ દૂર કરતી દેવી એટલે માં દશામાના વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે. શ્રદ્ધાળુ માઈ ભક્તો પોતાના નિવાસ સ્થાને મા દશામાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરીને ભક્તિભાવ છલકાવતા હોય છે. જ્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે. આ દશામાના મઢ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે, જે એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે. દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ ઝરતું હોય છે. જે આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે અને આ અદ્ભુત ચમત્કાર દર્શન કરીને માઈ ભક્તો પોતાને નસીબદાર માની રહ્યા છે. જ્યારે વાત કરીએ શહેરમાં રહેતા એક મહિલા તબીબ પણ આ દશામાના મઢે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિ રાજને દર્શન કરાવવા માટે મુંબઈથી બોલાવ્યા હતા અને ટ્રેનની ટિકિટ પણ કન્ફર્મ થતાં અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો. તેને તેઓ ચમત્કાર ગણાવ્યો હતો અને હવે દર વર્ષે દર્શન કરવા માટે આવશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેમેરામેન માનવ માલી સાથે ધ્વનિ માલી, न्यूज़ ऑफ पादरा, वडोदरा. मैं एक्चुअली डॉक्टर हूँ बाय प्रोफेशन. तो मैं कल एक चीज़ मेरे साथ हुई. मुझे इस मंदिर के बारे में पता नहीं था और एज साइंस के स्टूडेंट होने के कारण थोड़ा सा हम लोग स्केप्टिक होते हैं इन सब चीज़ों के बारे में. तो मुझे एक कॉल आया रात को डॉक्टर लिपिका का. उन्होंने बोला कि बेटा एक मंदिर है और तू क्योंकि माता का व्रत रखती है तो एक बार एक काम कर, यहाँ आके दर्शन कर और यहाँ पे जो इनकी आँखें हैं ना, इनकी जो कैमल की आँख है वहाँ से घी निकलता है. तो मैंने सोचा ये कभी होता होगा ऐसा. फिर भी एक श्रद्धा है माँ के ऊपर, मैं मानती बहुत हूँ क्योंकि कहीं ना कहीं हम लोग एक चीज़ तो है, भले कितना भी हम साइंस की बात करें, कुछ भी चीज़ बोले, कोई तो एक डिवाइन फोर्स है, एक एनर्जी है जिसके कारण आप कभी कभी आप देखिएगा समझ नहीं आता, लेकिन कहीं पे हम जाते बहुत खुश हो जाते हैं, कहीं हम जाते बहुत दुखी हो जाते हैं. और इस जगह पे मैं जब आई तो जो फीलिंग था मतलब अचानक से आरती शुरू हुई तो अपने आप आँखों में आंसू आ गए. सो वो एक अलग डिवाइन ब्लिस जिसको हम बोलते हैं, वो एक ब्लिस की एहसास हुआ जो समझाना मुश्किल है शब्दों में. और सबसे बड़ी बात कि मैं चाहती थी कि मेरे हस्बैंड भी यहाँ पे आए और शायद माता ने वो बात सुन ली. हो नहीं रहा था टिकट, हो गया, वो आ गए और आज पूरे परिवार के साथ हम यहाँ पे आए हैं. इससे बढ़िया तो और कुछ नहीं हो सकता. मेरा नाम डॉक्टर अर्पिता चैटर्जी है.